અર્જુન ઉપર ખૂબ જ પ્રેમ હતો દ્રોણાચાર્યજીને. એકલવ્ય ઉપર જરાય પ્રેમ નહોતો. પણ છતાં એકલવ્ય જે શીખ્યો એ અર્જુન ના શીખી શક્યો. એક જ કારણ, એકલવ્યને ગુરુ પ્રત્યે જે અહોભાવ હતો ને એવો અહોભાવ અર્જુનને નહોતો. એટલે ગુરુ સારા મળવા જોઈએ એ જરૂરી નથી, પણ ગુરુ સારા લાગવા જોઈએ જરૂરી છે. એકલવ્યને દ્રોણાચાર્યજી સારા લાગ્યા, ભલે ના ભણાવ્યું, પણ મૂર્તિ એમની સ્થાપન કરી અને અહોભાવથી એમનું આલમમાં લઈને આગળ વધી ગયો. આચાર્ય પદ એ ગુરુતત્વ છે અને એના વિના દેવતત્વ સુધી પહોંચી ન શકાય. આચાર્ય પદની મહત્તા આગમ ગ્રંથોએ બહુ ઊંચી આંકી છે. બહુ ઊંચી એટલે ઘણી ઊંચી આંકી છે. ગચ્છાચાર પયનના નામના ગ્રંથની અંદર આચાર્ય ભગવંતોને તીર્થંકર સમાન કયા છે. હા, તીર્થંકર સમાન કયા છે. જ્યારે તીર્થંકર પરમાત્મા હયાત નથી, વિચરતા નથી અત્યારે આ ક્ષેત્રમાં, આ કાળમાં, ત્યારે આચાર્ય ભગવંતોને જીન શાસનની ધુરા સોંપવામાં આવેલી છે અને એમને જીન શાસનના રાજા કહેવામાં આવે છે. જીન શાસનની સઘળી સંપત્તિના માલિક કહેવામાં આવે છે. એ આચાર્ય પદ અને એની ગરિમા વધારવા વાળા એવા અનેક મહાપુરુષો થયા કે જેને કારણે પદની ગરિમા અનેક ગણી વધી ગઈ.